अखिल विश्व गायत्री परिवार वडोदरा वरेण्यम यूथ ग्रुप द्वारा विश्व तंबाकू निषेध दिवस निमित्ते 5 दिवसीय व्यसन मुक्तिनो कार्यक्रम योजवामां આવ્યો છે, જેને લઈને આજે 27 મેના રોજ ગોત્રી સ્થિત છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડનમાં યુવા ટીમ દ્વારા વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ટીમ દ્વારા ચિત્ર પ્રદર્શની અને ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા તંબાકુ ગુટકા અને દારૂના સેવનથી થતા કેન્સર, કિડની અને લીવરની ગંભીર બીમારીઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન 500 થી વધુ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરી વ્યસન મુક્તિ માટે વ્યક્તિગત પરામર્શ અપાયો હતો। રમેશભાઈ, મયંકભાઈ અને જયસિંહભાઈના માર્ગદર્શન હેઠળ ગોત્રી શાખાના પરિજનોના સહયોગથી આ સેવા કાર્યક્રમ સંપન્ન થયો। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વરેણ્યમ ગ્રુપ 3 અમે આ વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખ્યો છે અને 31મી તારીખે અત્યારે વ્યસન મુક્તિ દિવસ આવી રહ્યો છે। એના અંતર્ગત છેલ્લા 5 દિવસ અમે એવો આગળના 5 દિવસ અમે એવો કાર્યક્રમ રાખીશું કે જેમાં અમે જુદી જુદી જગ્યાએ પ્રદર્શની કરીશું, જેમાં નાના જે યુવાનો છે એમને સમજાવીશું અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં ઘણા માણસોને અવર જવર હશે, જેમ કે અત્યારે અમે ગોત્રી ગાર્ડનમાં આવ્યા છે, આજથી ચાલુ કર્યો છે અને 5 દિવસ સુધી જ કરીશું અને છેલ્લો પ્રોગ્રામ અમારો વડોદરા ડેપોમાં હશે। ત્યારે આ અંતર્ગત બધી જગ્યાએ એવો અમારો પ્રયાસ રહેશે કે મેક્સિમમ માણસોને કે બાળકો જ્યાં આવતા હોય, જે નાના બાળકો હોય, જે વ્યસન કરતા હોય એ વ્યસન મુક્તિ કરી શકે એના માટેનો અમારો અથક પ્રયત્ન રહેશે। આ એક ચોપડી છે જે અમે આપી અને અત્યારે ઘણા બધા બાળકોને અહીંયા અમે યંગસ્ટર્સને બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ઘણા એવો ઇન્ટરેસ્ટ બી લીધો છે કે આ વ્યસન મુક્ત કરી શકે, એ લોકો પોતે થઈ શકે। એમાં વરેણ્યમ ગ્રુપ દ્વારા અમે આખો પ્રોગ્રામના કાર્યક્રમ ચલાવી રહ્યા છે અને અમારે એ જ આગળ એવી જ અપેક્ષા રહેશે કે આ કાર્યક્રમ અંતર્ગત ઘણા વ્યસન મુક્તિથી ઘણા પરિવારો બચી શકે છે। જય ગુરુદેવ। દીપ્તિ કનીજીયા।